નવરાત્રી ગરબો એટલે શું અને તેની શરૂઆત ક્યારે થઈ? નમસ્તે મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. છેલ્લા 5000 વર્ષની પરંપરાથી પ્રાપ્ત થયેલી ગુજરાતની આગવી કળા તે ગરબો, જેનામાં ગરબાગીતના સૂર ન વહેતા હોય તેવી ભાગ્યે જ કોઈ ગુજરાતણ હશે. વિક્રમ સંવતના છેલ્લા 55 દિવસમાં 16 શ્રાદ્ધ પછી શરૂ થાય છે નોરતા. વરસાદ વિદાય લે ન લે ત્યાં સુધીમાં શરદ ઋતુની સવારી આવી પહોંચે છે. આસો માસની 1 થી 9 દિવસ સુધી નોરતાનો ઉત્સવ ઉજવાય છે એ આપણે લગભગ બધા જાણીએ છીએ. ગરબો શબ્દના અર્થ બાબતે આપણા વિદ્વાનો વચ્ચે ભિન્નમત પ્રવર્તે છે. નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા, કેશવ હર્ષદ ધ્રુવ, વિજયરાય વૈદ્ય અને કે કા શાસ્ત્રી જેવા આપણી ભાષાના વિદ્વાન સર્જકોએ ગરબાના અર્થ વિશે સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કર્યો છે. કેશવ હર્ષદ ધ્રુવે થોડું ઘણું અર્થઘટન કરી આપ્યું છે, જ્યારે કે કા શાસ્ત્રીએ તે બાબતે આમ જણાવ્યું છે: ગરબો શબ્દ દીપ ગર્ભ ઘટ પૈકીના ગર્ભમાંથી હું લઉં છું. ગર્ભ શબ્દનો અર્થ ઘડો અથવા ઘડું એવો થાય છે. છિદ્રવાળા ઘડાને ગરબો કહે છે. અખંડ ઘડામાં છિદ્ર પડાવવા તેને ગરબો કોરાવવો કહે છે. ગર્ભમાં એટલે કે મધ્યમાં દીવાવાળા ઘડાને આજે પણ ગરબો જ કહેવામાં આવે છે. તેથી ગરબો શબ્દનું મૂળ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ માનવામાં આવ્યો હોય એવું અનુમાન કરી શકાય. દીપગર્ભ ઘટ એ પ્રયોગમાં ઘટનો અર્થ દીપગર્ભા એ વિશેષણ દ્વારા થવા લાગ્યો. કાળક્રમે દીપગર્ભા શબ્દમાંથી પૂર્વપદ દીપનો લોપ થતા ગર્ભા શબ્દ રહ્યો અને તેના પરથી ગર્ભો થઈને ગરબો શબ્દ અસ્તિત્વમાં આવ્યો. આ રીતે ગરબો શબ્દ કાણાવાળા માટીના કે ધાતુના ઘડા માટે રૂઢ બન્યો. આ ગરબો દૈવી શક્તિનું પ્રતીક બન્યો. નવરાત્રમાં એવો ગરબો માથે લઈને અથવા વચ્ચે સ્થાપી કુંડાળો ગાવાની પરંપરા છે. તે ઉપરથી દેવની સ્તુતિ અને પરાક્રમના નવરાત્રમાં ગવાતા કાવ્યોને પણ ગરબાની સંજ્ઞા મળી હોય તેમ જણાય છે. પ્રથમ ગરબો વલ્લભ મેવાડાએ લખ્યો. એ ગરબામાંથી એકત્રિત રસની ગરબી પ્રગતિ ભારતીય કલા અને સંસ્કૃતિના મર્મજ્ઞડો કલ્લોલિની હઝરતે ગરબા વિશે એક અદ્ભુત પુસ્તક લખ્યું છે. એ પુસ્તકનું નામ છે હમારો ગરબો ઘૂમ્યો. એ પુસ્તકમાં આપેલી માહિતી મુજબ ગરબો સંજ્ઞાની આસપાસ 3 નામ જુદી જુદી ભૂમિકાએ સંકળાયેલા છે. એ 3 નામ તે નરસિંહ મહેતા, ભાણદાસ અને વલ્લભ મેવાડો. કૃષ્ણ વસુદેવ દેવકી પુત્ર હોવા છતાં જેમ નંદ અને જશોદાનો પણ પુત્ર હતો તેમ ગરબાના સ્વરૂપ સાથે ભાણદાસનું નામ જોડાય છતાં એના પોષણ સંવર્ધનનું કામ વલ્લભ મેવાડાનું ગણાવી શકાય અને એનું વૃંદાવન રચવાનો યશ સર્જક દયારામનો છે. વલ્લભ મેવાડો એટલે ગરબાનો પર્યાય. એમની પાસેથી આપણને અપાર વૈવિધ્ય મળ્યું છે, છતાંય વલ્લભના ગરબાનું કેન્દ્ર છે માતાની પ્રકટ ભક્તિ. માતુ પાવાની પટરાણી કે કાળી કાળિકા રે લોલ એ વલ્લભનો અતિ પ્રસિદ્ધ ગરબો છે. રાસ અને ગરબામાં પ્રથમ શું છે એ વિશે કોઈ આધારભૂત એક વાક્યતા મળતી નથી. રાસ શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલો હોવાથી અને હરિવંશ તથા મહાકવિ ભાસની કૃતિઓમાં તેનો ઉલ્લેખ મળતો હોવાથી એ આપણું પ્રાચીનતમ સ્વરૂપ છે એમ કહી શકાય. રાસ ગુજરાતી છે, છતાં તે ગુજરાત પૂરતો મર્યાદિત નથી. કૃષ્ણ ભક્તિ પ્રાચીન કાળથી ચાલતી આવી છે તો વિરાટ પ્રકૃતિને આદ્યમાતા જગદજનની તરીકે પુરાણ કાળથી સ્વીકારવામાં આવી છે. આમ કૃષ્ણ ભક્તિ અને
આદ્ય શક્તિની આરાધના રાસ અને ગરબા સાથે લગભગ સમાંતરે સંકળાયેલા છે. એક રીતે જોઈએ તો આ બંનેમાં ઘણું બધું સામ્ય છે તથા જે ભેદ છે તે નહિવત છે. ધર્મ બંનેના કેન્દ્રમાં છે અને વર્તુળાકારે સમૂહ નૃત્ય પણ સમાન તત્વરૂપે છે. સ્ત્રીઓ અને પુરુષો કે એકલી સ્ત્રીઓ કે એકલા પુરુષો દાંડિયા સાથે ગાતા રમે તે રાસ, તાળી સાથે ઘૂમતા ઘૂમતા સ્ત્રીઓ ગાય તે ગરબો અને પુરુષો ઘૂમતા ઘૂમતા ગાય તે ગરબી. ગરબો ગુજરાતમાં આવ્યો અને સ્થિર થયો એની પાછળ એક રસિક ઇતિહાસ છે. વિખ્યાત નાટ્યકર્મી ગોવર્ધન પંચાલે રામનારાયણ પાઠક સાથેના પોતાના પુસ્તક રાસ અને ગરબામાં આ પ્રમાણે નોંધ કરી છે. શોણિતપુર આસામમાં આવેલા હાલના તેજપુરના રાજા બાણાસુરના પુત્રી ઉષા શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધને પરણીને દ્વારામતીમાં આવીને વસ્યા. નર્તનનો સુકોમળ લાસ્ય પ્રકાર જગદંબા પાર્વતી પાસેથી તેમણે સૌરાષ્ટ્રની ગોપસ્ત્રીઓમાં પ્રચલિત કર્યો અને પરંપરા પ્રાપ્તિથી જે અન્ય જનપદોમાં પ્રસર્યો એવું ઘણા નાટ્યકારો કહી ગયા છે. ગરબો એ અનિવાર્યપણે સૌપ્રથમ ગીત છે. ગેયતા એ એનું પ્રથમ પગથિયું છે. ગરબો ફેમિનિન ફોર્મ તરીકે સ્વાભાવિક રીતે જ સ્વીકારાયો હોવાને કારણે એના માટેની પૂર્વશરત એ છે કે એ સ્ત્રીની ઉક્તિ હોય એવી પ્રતીતિ થવી જોઈએ. પ્રત્યેક ગરબો સૌપ્રથમ ગીત હોય છે, પણ પ્રત્યેક ગીત એ ગરબો નથી હોતું. તો પછી ગીતને ગરબો બનાવનારા નિર્ણાયક તત્વો ક્યાં? જેમાં નારીના ભાવ તથા ભાવનાનું સ્વની ભૂમિકાથી સર્વની ભૂમિકાએ પહોંચતું સંવેદન હોય એનું શબ્દલય, ભાવલય ને સંગીતની છટા અને હાકને અંકિત કરે એવું કાવ્યમય નિરૂપણ હોય તથા તાળી અને ઠેક સાથે ગરબે ઘૂમવાનો પૂરતો અવકાશ હોય એવું ગીત તે ગરબો.